મારું નામ છે પરમાર પ્રતાપભાઈ ખોડુભાઈ, ગામ ગાંગડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। પૈસાવાળા છે એનું નથી પાડતા, જેના સગા છે એનું નથી પાડતા, અને ડાયરેક્ટ અમારી ઉપર અત્યાચાર કર્યો છે। પ્લસ કે જેનો અમે કહીએ છીએ કે અહીંયા છે કે આ ગૌશરણ છે, અમે આંગળી સિંધી છીએ, ત્યાં નથી કરતા, અને અમારી ઉપર જ આ લોકો ડાયરેક્ટ બુલડોઝર 10 બુલડોઝર લઈને અમારી ઉપર આવે। અને આમાં ગેલુભાઈ ખીમભાઈ આમાં મેન છે, અને એ કોઈનું હાલો નથી, તો એ બુટલેગર છે, તડીપાર છે। અને અમારા ગામમાં બેન દીકરી માટે કેટલા એની માથે કેસ થયેલા છે, ને અમારી રેપિસ્ટ પણ છે, ને અમારી બેન દીકરી પણ ખતરામાં છે। ને અત્યારે હાલમાં અમારા પેશન્ટ અહીંયા લઈને આવ્યા છે, ને અમારી જગ્યા ઉપર અત્યારે અમારો અત્યાચાર થાય। અત્યારે વાડીમાં તાર પાક નુકસાન કરે અને વાડી બાળવામાં આવે છે। હવે એને કોણ જવાબદારી લેશે? અમારી એક જ માંગ છે કે આના જે કરતા છે, ગેલો છે, દશરથ છે, એને તાત્કાલિક ધોરણે એક્રોસિટી એક્ટ મુજબ દાખલ કરવામાં આવે અને એને તાત્કાલિક એરેસ્ટ કરી અને પકડી લેવામાં આવે, એ મારી માંગણી છે। ગેલુભાઈ, દશરથભાઈ, વિનુભાઈ, રાજદીપભાઈ પરમાર ગંભીરભાઈ મિતુભાઈ, ગાંગડા ગામનો રહીશ છું, મજૂર વર્ગમાં આવું છું, એસસી જાતિ દલિત છું। મારો જિલ્લો ગીર સોમનાથ અને ઉના તાલુકો છે। શું બનાવ બન્યો છે અને શા કારણે દવા પીધી છે? જે બનાવ એવી રીતનો બન્યો છે કે જે ગૌશરણ ડેમોલેશનમાં પ્રતિનિધિઓ અને અમારા ગામની જે વર્ગ જે લોકો છે એવા બિનકાયદેસર અમારી પર એક જાતિ કોમ્યુનિટીનો ટાર્ગેટ રાખી અને આ લોકો ડેમોલેશન કરેલું છે। છતાં અમે હાઈકોર્ટમાં અમારો દાવો 18 પછીના મુકામે જજને પણ અમે આપેલો છે। આપણે 5 તારીખે હેરિંગ કરવાના હતા, છતાં પણ એનું અવગણના કરી અને જે અધિકારીઓ, જે પ્રશાસન છો અને એ લોકોએ અમારું ડેમોલેશન કર્યું છે। અને